વેગેનારની અંદર ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયેલું છે, ફિટમેન્ટનું સેટિંગ ચાલે છે. ઓછી જગ્યા હોય છે તો પણ આની અંદર આપણે જવોલીની કીટ લગાવેલી છે. હવે આપણે ટેસ્ટિંગ ટ્રાયલ માટે જઈ રહ્યા 51,000 કિલોમીટર ચલાવ્યા પછી. નમસ્કાર મિત્રો, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આપણે ત્યાં અત્યારે આવી છે મારુતિની વેગેનાર જે છે 2015નું મોડલ છે. આની અંદર આપણે અત્યારે જવોલી કંપનીની સીએનજી કીટ લગાવી રહ્યા છીએ. આ એનું રિડ્યુસર લાગી ગયેલું છે. અહીંયા એનું ઇન્જેક્ટર રેલ ફિટમેન્ટ ચાલુ છે અને વાયરિંગનું કામ પણ ચાલુ છે. જે વાયરિંગ આખું ફાયર પ્રૂફ ટેપિંગ વાળું આવશે. આપણે અત્યારે તો સ્ટેન્ડનું કામ ચાલુ છે. સ્ટેન્ડની અંદર અત્યારે ડ્રીલથી આપણે હોલ પાડી રહ્યા છીએ. એનું કામ પતી જશે પછી અમે સ્ટેન્ડ ફિટિંગ થયા પછીનું ટાંકીનું તમને વિડીયો આગળ આપે. વેગેનારની અંદર ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયેલું છે તો તમે પહેલાં ફિટિંગ એકવાર ચેક કરી લો. આ એનો ગેસ ભરવાનો ફિલિંગ પોઈન્ટ આપણે આગળના સાઈડ આપેલો છે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે. આ એનો રિડ્યુસર છે, એની કોમ્પ્લાયન્સ પ્લેટ છે. અહીંયા ECM આપણે લાગેલું છે, ECU. આ એનું પિકઅપ માટેનું એડવાન્સર છે અને ઇન્જેક્ટર એની બેક સાઈડમાં આવેલી છે. આ પ્રમાણે એનું ફિટમેન્ટ પ્રોપર કમ્પ્લીટ થઈ ગયેલું છે. ગાડી ગેસ ભરાવીને આવી ગઈ છે. અત્યારે સેટિંગ ટ્યુનિંગ ચાલુ છે. અત્યારે આ પ્રમાણે ફિટમેન્ટનું સેટિંગ ચાલે છે. આ એની સ્વિચ છે, આપણે ચેન્જ ઓવર સ્વિચ. સીએનજી કિટ લાગ્યા પછી પણ તમને આટલી આ વેગેનારની અંદર બહુ ઓછી જગ્યા હોય છે તો પણ તમને આટલી સ્પેસ મળે છે. આ 2-3 માણસ માટેની 2 થી 3 બેગ અંદર આરામથી રહી શકે. આની અંદર આપણે જવોલીની કીટ લગાવેલી છે. કોઈ પણને જવોલી કીટની રિક્વાયરમેન્ટ હોય કે સીએનજી કીટની પણ રિક્વાયરમેન્ટ હોય તો સંપર્ક કરો મારુતિ ઓટો ગેસ. આ ગાડીનું સેટિંગ ચાલુ છે. સેટિંગ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જશું ટેસ્ટ ડ્રાઈવ માટે. વેગેનાર સીએનજીનું સેટિંગ ટ્યુનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટિંગ ટ્રાયલ માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમે વર્કશોપની બહાર ગાડી કાઢી રહ્યા છીએ કમ્પ્લીટ. 1000 કિલોમીટર પેટ્રોલમાં કસ્ટમરે ગાડી ચલાવેલી હતી. 51,000 કિલોમીટર ચલાવ્યા પછી કસ્ટમરે સીએનજી કીટ માટે ઇન્ક્વાયરી કરેલી હતી. આપણે કસ્ટમરને પ્રોપર ડેમો આપ્યો, કસ્ટમર સમજાવ્યું ટોટલ, એટલે પછી કસ્ટમરે સીએનજી કીટ માટે આપણે ત્યાં ગાડી લઈને આવેલા છે. સેમ પેટ્રોલ જેવું ફિલિંગ તમને આવે. ગાડી ખ્યાલ પણ ન સીએનજીમાં ચાલે છે કે પેટ્રોલમાં ચાલે છે. અત્યારે ટોટલ સીએનજીમાં ગાડી ચાલે છે. અત્યારે સેકન્ડ ગિયરની અંદર 20ની નીચેની સ્પીડ છે, 10ની સ્પીડ છે. આપણે કમ્પ્લીટ ઉપાડશું. કમ્પ્લીટ ગાડી ઉપડી જાય સેકન્ડ ગિયરમાં પણ. તમારી પાસે પણ વેગેનાર હોય કે મારુતિની ગાડી હોય, હુન્ડાઈ હોય, કિયા હોય, કોઈ પણ કંપનીની કાર હોય, પેટ્રોલ કાર હોય તો સીએનજી કીટ માટેની વિચારી રહ્યા હોય તો સંપર્ક કરો મારુતિ ઓટો ગેસ.